ભુવાસણમાં ફેક્ટરીઓના પ્રદૂષણ વિરુદ્ધ ગ્રામજનોનો આક્રોશ તાત્કાલિક બંધ કરવાની માંગણી કરાઈ છે। બારડોલી તાલુકાના ભુવાસણ ગામની સીમમાં તરભોણ પાટિયા વિસ્તારમાં આવેલી ફેક્ટરીઓ દ્વારા થતા વ્યાપક પ્રદૂષણ અને ગેરકાયદેસર બાંધકામના મુદ્દે આજુબાજુના લગભગ 10 ગામના ગ્રામજનોએ ભુવાસણ હોલ ખાતે મોટી બેઠક યોજી હતી। બેઠકમાં ફેક્ટરી માલિકો, ભુવાસણ ગામના સરપંચ, તલાટી, બારડોલી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ગ્રામજનોએ ફેક્ટરી વિરુદ્ધ તીવ્ર વિરોધ નોંધાવ્યો હતો। તેમણે આરોપ મૂક્યો હતો કે ફેક્ટરીઓએ આડેધડ બાંધકામ કરી પાણીના કોતરા પૂરા કરી દીધા છે, જેનાથી વરસાદી પાણીના નિકાલમાં અવરોધ સર્જાઈ રહ્યો છે। ઉપરાંત ફેક્ટરીઓમાં પ્લાસ્ટિકના કચરાને બાળવામાં આવતા હોવાના પુરાવા સાથે ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે તમામ ફેક્ટરીઓ બંધ કરવાની માંગણી કરી છે। ગ્રામજનોએ ફેક્ટરીઓની મુલાકાતથી લઈને ત્યાં જમા થયેલા ગંદકીના ઢગલા, પ્લાસ્ટિક વેસ્ટનો જથ્થો જોયું હોવાનું જણાવ્યું હતું। ફેક્ટરી માલિકોએ પોતાના બચાવમાં કહ્યું કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તરફથી વેસ્ટ સળગાવવાની પરવાનગી મેળવેલી છે। જોકે આ વાતથી સમગ્ર ગ્રામજનો સંતુષ્ટ નથી। તેઓ માને છે કે આ પરવાનગીનો દુરુપયોગ થઈ રહ્યો છે। બેઠકમાં ગ્રામજનોએ નિર્ણય કર્યો હતો કે જો તંત્ર દ્વારા તાત્કાલિક ઉકેલ નહીં આવે તો ઉપરી અધિકારીઓને લેખિત ફરિયાદ કરવામાં આવશે અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે। તમામ ગામોમાં આવી મિલોને પરવાનગી ન આપવા અંગે પણ ચર્ચા થઈ હતી। ફેક્ટરીઓના કારણે વાયુ, જળ અને જમીન પ્રદૂષણની સમસ્યા વધી રહી છે, જેનાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોએ સ્થાનિક તંત્રના અધિકારીઓને સ્થળ પર બોલાવ્યા, પરંતુ તેઓ ન આવતા લોકોમાં વધુ આક્રોશ વ્યક્ત થયો હતો। આપનું નામ અને આપનો હોદ્દો? હું મયુર વસાવા, ઇન્ચાર્જ તલાટી ભુવાસણ। આજે કયા પ્રકારની મીટિંગ હતી, શું મુદ્દો હતો, ગ્રામજનોનો શું આક્ષેપ છે અને આગળની કાર્યવાહી કયા પ્રકારની કરવામાં? આજની મિટિંગમાં જે કંપની દ્વારા બિન અધિકૃત બાંધકામ કરેલ છે પરવાનગી વગર, એ બાબતનું હતું। એ કંપનીને અમે નોટિસ આપેલી જ છે ને જે કંપનીનું નામ ટ્રુ કલર્સ લિમિટેડ ને એણે બિલકુલ પરવાનગી વગર દિવાલ ચણી દીધી છે। એના માટે જે અમે કાયદાકીય કાર્યવાહી કરવાના છે તે પંચાયત વતી કરીશું। આજે મિટિંગમાં જે ઇન્ડસ્ટ્રીયલ છે એને બોલાવવામાં આવેલા? એ આવેલા અને એમાં મુદ્દો એ હતો કે પ્રદૂષણ જે થાય છે એ બાબતનું ચર્ચા વિચારણા થઈ અને એમાં જે જીપીસીબી ને લખવાનું છે પંચાયત વતી એની આગળની કાર્યવાહી અમે કરી દઈશું। સ્થાનિક મામલતદારને એ લોકોને કંઈ જાણ કરવામાં આવે છે? ના, એ લોકોને નથી જાણ કરી। આગળની કાર્યવાહી કેવી રહેશે? આગળની એટલે અમે અમારું જે પંચાયત જે કાયદાકીય કાર્યવાહી છે એ કરી દઈશું। મારું નામ વિરાંગ પટેલ છે। હું નોગામા પારડી વાઘાનો નિવાસી છું। અમારા આજુબાજુના ગામડાઓમાં જે હવામાનનું જે પોલ્યુશન થાય છે કે ભાઈ પાણીનું જે પોલ્યુશન થાય છે, અમારા જે ગામ છે એમની નજીક જે ફેક્ટરીઓ બંધાઈ છે એમના કારણે જે પોલ્યુશન થતું છે અમને મંજૂર કરવામાં નથી। ને એ પોલ્યુશન એ નોંધાઈ છે ભુવાસણમાં, ભુવાસણ પંચાયત લાગે છે ને જે અમુક ફેક્ટરીઓ છે એને પરમિશન પંચાયતે નથી આપી, તે છતાં જે બાંધકામ કરવામાં આવ્યું છે એના બાબત પર ઓલરેડી ટીડીઓ સાહેબ અને બીજા એવી નોટિસ ફળવાવેલી છે, તો બી એનું કામ ચાલુ છે। તો એનો જે જવાબ છે ને એ જે બાંધકામ છે અટકાવવાની જવાબદારી આજે કોણ લેશે એ અમારો બધાનો પ્રશ્ન છે। ચોમાસું ચાલુ છે ત્યારે સ્ટેટ હાઈવે પર શું પરિસ્થિતિ? હાલ ચોમાસું ચાલુ છે તે ટાઈમે જે સ્ટેટ હાઈવે છે અમારો નવસારી બારડોલી એના પર ઓલરેડી પાણી ભરાઈ ચૂક્યું છે ને ત્યાંથી આવર જવર બંધ થઈ ચૂકી છે ને આ આજે પહેલું વર્ષ છે કે જે થાય છે ને એ પાણી 24 કલાક પછી નિકાલ આવ્યો એનો, તો સોલ્યુશન નહીં આવે તો તમે આગળ શું કાર્યવાહી કરશો? સોલ્યુશન નહીં આવે તો અમે હડતાલ પર ઉતરશું। મારું નામ ભરતસિંહ વિજયસિંહ પરમાર છે। હું તાલુકે 84 જિલ્લા સુરત, હાલ સુરત જિલ્લા સિટીમાં ગણાય છે અને હું અહીંયા ભુવાસણ ગામે મારી ખેતી છે। આ નેક્સોન અને સ્કાયવિન બંને ફેક્ટરીઓ બની ત્યારથી મારે અરજી કરી છે। એ લોકો ગંદુ પાણી છોડે છે અને ગંદુ પાણી છોડવા માટે સરકારી રોડની બાજુમાં પાઇપલાઇન નાખીને કોઈ પણ જાતની પરમિશન લીધી કે નથી લીધી આજ સુધી જણાવતા નથી અને જાહેર માહિતી માંગી તો અધિકારીઓ એમ કહે છે કે એમને અમારે પૂછવું પડે। તો જ્યારે એ લોકોએ પરમિશન લીધી છે કે પબ્લિક ડોક્યુમેન્ટ બન્યા છે છતાં અધિકારીઓ ડોક્યુમેન્ટ આપતા નથી અને આ લોકો એમ કહે છે કે તો એ જે ફેક્ટરીમાં બની છે તેમાં તે તળાવ છે સરકારી, એટલે ખેડૂતની જમીનમાં પાણી ભરાતું હતું અને એને પુરાણ કરીને અંડરગ્રાઉન્ડ ગંદુ પાણી છોડવા માટેની જે પાઇપ રાખી છે ને એને લીધે બ્લોકેજ થઈને આ રોડ આખો ભરાય છે અને પબ્લિકને હેરાનગતિ થઈ છે। કમસે કમ 20 કલાક પાણી રોકાયું છે, લોકો હેરાન થઈ ગયા છે। અમે જ્યારે અરજી કરી ત્યારે લોકો જવાબ એવો આપે છે કે પાયા વિહોણી અરજી કરે છે। તો પાયાવાળી કઈ અરજી ને પાયા વિહોણી કેવી અરજી?
અને જ્યારે 1.5 કિલોમીટરનો કાયદો છે તેમાં આ લોકોને પરમિશન કયા આધારે ને કોની મંજૂરીથી મળી, કોના ભલામણથી આ લોકોને મંજૂરી મળી છે તેની તપાસ થવી જોઈએ. અને આ 1.5 કિલોમીટરમાં જે ફેક્ટરી છે એને તાત્કાલિક સ્ટે કરીને બંધ કરાવવી જોઈએ, કારણ કે હવા પ્રદૂષણ, એર પોલ્યુશન અને જમીનમાં પણ પ્રદૂષણ થાય છે. એટલે લોકોના આરોગ્ય સાથે ખુલ્લામાં છેડા કરે છે. આ આરોગ્ય સાથે છેડા કરે એટલે કાયદેસર ગુનો બને છે અને એ લોકોની સામે FIR કરવી જોઈએ પંચાયત તરફથી. સુરેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, બારડોલી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.